પેલું ને તે લાકડાનું હોય ને એટલે સોનલબેન એટલે કીધું પાછળ હલો. સુદ પાચનના દિવસે સ્ત્રીઓએ રજો દર્શન દરમિયાન જાણે અજાણ્યા થતા દોષો નિવારવા આ વ્રત કરે છે. ઋષિ પંચમી તરીકે પણ આ વ્રત ઓળખાય છે. આ દિવસે સવારે વહેલા ઉઠી અધેડાનું દાંતણ કરી શરીરે માટી ચોળી આંબળાની ભૂકી નાખી માથું ચોળીને નાહવું, ધૂપ દીવો કરી અરુંધતી સહિત સત્ઋષિઓ યાદ કરવા, ફળાહાર કરવો, સામો ખાવો. આ 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવી નાખવું. એ વખતે બ્રાહ્મણોની યથાશક્તિ દાન આપવું. ઘણા વર્ષો પહેલાં વિદર્ભ દેશમાં પુસ્તક નામે એક પવિત્ર બ્રાહ્મણ થઈ ગયો. વિધવા બની પિયરમાં આવી ગઈ. પોતાની દીકરીની આવી અવદશા જોઈ મા બાપનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે દીકરીની આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં ચિત્ત લગાડવાનું કહ્યું, પરંતુ દીકરીના નસીબમાં દુઃખ